આજે 26 માર્ચ એટલે છોટાઉદેપુરના નાલીજ પીપળી જંગલોમાં થયેલા ઐતિહાસિક ચિપકો આંદોલનનો દિવસ। વર્ષ 1974માં સનત મહેતા અને હરિવલ્લભ પરીખની આગેવાનીમાં આદિવાસી મહિલાઓએ મહુડાના વૃક્ષોને બચાવવા સત્યાગ્રહ કર્યો હતો। આંદોલનના ફળ સ્વરૂપે બચેલા લાખો મહુડા આજે આદિવાસીઓ માટે કલ્પ વૃક્ષ સમાન બન્યા છે। ઔષધીય ગુણો ધરાવતા મહુડાના ફૂલ અને ડોલીમાંથી તેલ મેળવી અને સ્થાનિક લોકો આજે પણ લાખોની આવક મેળવી રહ્યા છે। લોકોને ભેગા કર્યા પછી એમણે એવું કીધું કે દરેક મહુડાની મેરે તમે ઊભા રહી જાઓ, અમને કાપ્યા પછી જ એમ કે આ મહુડાનું ઝાડ કપાશે ત્યાં સુધી આ ઝાડ નહીં કપાય એવું એક રજૂઆત કરી એમણે। અને એના થકી એમ કે ફોરેસ્ટ ખાતાવાળા ઝાડ કાપવા માટે મજૂર મોકલેલા, પણ એ મજૂર પાછો પરત જતા રહ્યા। અને ત્યાર પછી ભાઈએ આપણે તે વખતે સનતભાઈ મહેતા અને હરિવલ્લભ પરીખ અને અમારા આદિવાસી વિસ્તારના આ બધા તમામ લોકોએ ત્યાં રેલી સ્વરૂપે ડીએફઓ સાહેબની ઓફિસમાં આવેદનપત્ર આપવા ગયા।